હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ના ચાસણી, ના માવો, ના મિલ્ક પાવડર, ઘરની જ 2 થી 3 વસ્તુથી એક સિક્રેટ વસ્તુ એડ કરી બજારમાં મળતી ખૂબ મોંઘી મીઠાઈ ઘરે ખૂબ સરળતાથી અને એકદમ સસ્તી બનાવશું. એવી સિક્રેટ ટિપ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કે ના કાજુ, ના ક્રીમ, ના મિલ્ક પાવડર, કોઈ વસ્તુ એડ કર્યા વગર શાનદાર ટેસ્ટની મીઠાઈ તૈયાર થશે. અને એકવાર આ મીઠાઈ બનાવી અને ખાઈ લીધી તો હું ગેરંટી આપી શકું છું કે વારંવાર બનાવશો, ખૂબ જ ટેસ્ટી બને છે. અને જે લોકોને રસોઈ બનાવતા નથી આવડતી એ લોકો પણ આરામથી બનાવી શકે એટલી સરળતાથી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે કોઈ જાડા તળિયાની આપણે કડાઈ લઈ લીધી. એમાં આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરી દીધું. ઘી છે એ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલો ગુંદ એડ કરી દઈએ. ગુંદ છે એ સરસ એવો આપણે ઘીમાં ફોડી લેવાનો છે, એટલે કે એને ફૂલાવી લેવાનો છે. તો જો ગુંદ સરસ એવો ફૂલી જાય પછી જ આપણે એને ઘીની બહાર કાઢવાનો છે. અને મેં અહીંયા 1 ચમચી જેટલો ગુંદ લીધો છે. એની જગ્યાએ તમે ગુંદનું પ્રમાણ વધારી શકો છો, અથવા તો જો ન પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા હવે જે બચેલું ઘી છે એમાં જ આપણે 2 ચમચી જેટલો બેસન એડ કરી દઈએ. તો બેસન છે એ વધારે એડ નથી કરવાનું, માત્ર 2 ચમચી જેટલો જ બેસન એડ કરવાનો છે. હવે બેસન છે એને ઘી સાથે એકદમ સરસ એવો આપણે શેકવાનો છે. તો બેસન છે ખૂબ ઓછો છે તો આપણે બળી ન જાય એ માટે ગેસની ફ્લેમ સ્લો રાખી સતત આપણે એને ફેરવતા રહેવાનું છે, જેથી કરીને તળિયે ચોંટી ન જાય. તો હવે બેસન છે એ સરસ એવો એનો કલર ચેન્જ થઈ જાય, એમાંથી સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો બેસન જેવો શેકાયો એમાંથી ફરી પાછું જે ઘી હતું એ રિલીઝ થઈ ગયું છે અને એનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો બેસન કાચો ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખશું. અને હવે અહીંયા મેં લીધી છે દૂધી. તો અહીંયા મેં 300 ગ્રામ જેટલી અંદાજે દૂધી લીધેલી છે. દૂધીને જાડા હોલવાળી ખમણીથી ખમણી લેવાની છે. એનો બિયાનો ભાગ આપણે હટાવી દેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ જાડા હોલવાળી ખમણીથી દૂધી ખમણી પહેલેથી જ આ પ્રોસેસ કરીને રાખેલી હતી, કારણ કે આ રેસીપીમાં જેટલી મહેનત થાય છે એટલી આ દૂધીને ખમણવામાં જ થાય છે. બાકી એકદમ સિમ્પલ એવી રેસીપી છે આપણી. હવે દૂધી છે એને બેસન સાથે સરસ એવી મિક્સ કરી લઈએ. અને સાથે જ આપણે અહીંયા એક મોટી સાઈઝનું ગાજર, એને પણ જાડા હોલવાળી ખમણીથી ખમણેલું છે. તો ગાજર પણ ખૂબ સિઝનમાં છે અને દૂધી પણ ખૂબ સિઝનમાં છે. અને દૂધી તો આપણે આમ પણ કોઈ ખાતું નથી હોતું, તો આવી રીતે કંઈક અલગ અલગ બનાવી અને બધાને ખવડાવી શકીએ છીએ. તો દૂધી અને ગાજરનું જે છીણ છે એની ઉપર સરસ એવું બેસનનું અને ઘીનું કોટિંગ આવી જાય એવું સરસ આપણે એને મિક્સ કરવાનું છે. તમને થતું હશે કે આ તો દૂધીનો કે ગાજરનો હલવો બનાવીએ એવી પ્રોસેસ છે. પ્રોસેસ થોડી સેમ છે પણ સ્વાદ એનો એકદમ અલગ છે. બંનેનો સ્વાદમાં ખૂબ જ ઘણું બધું અંતર આવી જાય છે. તો તમે આગળ વિડીયોમાં બન્યા રહો. આપણે એમાં એવી રીતે આને બનાવશું કે આનો સ્વાદ એકદમ નેક્સ્ટ લેવલનો આવવાનો છે. તો જો અહીંયા આપણે એને સતત ફેરવતા રહીએ અને 1 મિનિટ માટે ઘીમાં સાંતળ્યું એટલે આ છીણ છે હલકું એવું શ્રિંક થઈ ગયું છે. તો હવે આ કાચું છીણ છે આપણે થોડું જાડું ખમણ્યું છે, તો આપણે એને કૂક કરવા માટે ઉપરથી કવર કરી દઈએ અને 2 થી 3 મિનિટ માટે ઘીમાં સંતળાવા દઈએ. આવી રીતે ઘીમાં સંતળાવા દઈશું એટલે એની જે સુગંધ છે ઘીની સરસ એવી આપણી મીઠાઈમાં આવશે. ઓછું ઘી એડ કરશું તો પણ સરસ એવી ઘીની સુગંધ આપણી મીઠાઈમાં આવી જશે. તો 2 થી 3 મિનિટ પછી ખોલી અને આપણે એને સરસ એવું મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું જે છીણ છે એ પહેલા કરતાં થોડું સોફ્ટ થઈ ગયું છે, પણ હજુ ખૂબ કાચું છે. તો આપણે એને પ્રોપર કૂક કરવા માટે એમાં દૂધ એડ કરશું. તો અહીંયા મેં 1 કપ જેટલું દૂધ લીધેલું છે. તો ઘરની કોઈ પણ વાટકી સેટ કરી એની મદદથી જો તમને ન ખબર પડતી હોય તો છીણ છે એને માપી લેવાનું છે. જેટલું છીણ થાય એનાથી આપણે અડધું દૂધ લેવાનું છે. મતલબ કે મારો અહીંયા 2 કપ જેટલું છીણ હતું એની સામે મેં 1 કપ દૂધ એડ કર્યું છે. છતાં પણ જો તમને એમ ન ખબર પડે તો આવી રીતે દૂધ એડ કરી મિક્સ કરવાનું છે. આવું જો ઘટ આપને થોડું લાગે કારણ કે આપણે આ છીણ છે એને કૂક કરવાનું છે, તો આવી રીતે આપણે એને કૂક કરશું તો નહીં થાય. તો હજુ આપણે એમાં અડધો કપ દૂધ એડ કરી દઈશું. એટલે ટોટલ મેં અહીંયા 1.5 કપ જેટલું દૂધ એડ કરેલું છે. જો હવે દૂધ એડ કરી અને હું મિક્સ કરું છું તો જે આ છીણ છે એ સરસ એવું હવે અત્યારે ઢીલું થઈ ગયું છે. મતલબ કે પરફેક્ટ એવું આપણું દૂધ થયું છે. તો દૂધ તમે તમારી રીતે થોડું વધારે ઓછું કરી અને એડ કરી શકો છો. તો હવે આપણી આ મીઠાઈ છે એનો લુક એકદમ બજાર જેવો આવે એના માટે હું અહીંયા ગ્રીન ફૂડ કલર એડ કરું છું, હલકો એવો.
ટોટલી ઓપ્શનલ છે. તમે ઘર માટે કે બાળકો માટે બનાવતા હોય તો તમે આરામથી સ્કીપ કરી શકો છો. કલર વગર પણ આ મીઠાઈ એકદમ સરસ એવી બની જશે. ટેસ્ટમાં કોઈ ફરક નથી આવવાનો. તો જો થોડો ફૂડ કલર એડ કરી મેં સરસ એવું મિક્સ કરી દીધું અને અત્યાર સુધી ગેસની ફ્લેમ આપણી હાઈ હતી. આટલી બધી જે પ્રોસેસ કરી એ આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર કરી શકીએ છીએ, પણ હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી ઉપરથી આપણે એને કવર કરી દેવાનું છે અને કવર કરી અને આપણે એને એનું દૂધ છે એ શોષાઈ ન જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. પણ વચ્ચે વચ્ચે આપણે 2 થી 3 મિનિટે આપણે એને ફેરવતા રહેવાનું છે જેથી કરીને તળિયે દાજી ન જાય. તો જો આપણે થોડી વાર પછી ખોલીને ચેક કરીએ છીએ તો હવે બધું દૂધ છે સરસ એવું શોષાઈ ગયું છે. હવે હલકું હલકું દૂધ જ બચ્યું છે અને છીણ પણ અત્યારે 80% જેટલું આપણું કૂક થઈ ગયું છે. તો જો સરસ એવું આપણે એને મિક્સ કરી લીધું અને હવે મીઠાશ માટે આપણે આમાં ખાંડ એડ કરશું. તો મેં અહીંયા અડધો કપ જેટલી ખાંડ લીધેલી છે, એમાંથી હું અડધાથી વધારે ખાંડ એડ કરી દઉં છું અને બાકીની થોડી બચાવીને સાઈડમાં રાખી દઉં છું. તો જો અહીંયા શરૂઆતમાં તમને ન ખબર પડે તો આ રીતે પહેલાં થોડી ખાંડ એડ કરી મિક્સ કરી લેવાનું છે અને પછી ટેસ્ટ કરી અને જોઈ લેવાનું છે. જો થોડું ઓછું લાગે આપને મીઠું ગળ્યું મતલબ કે તો આપણે એમાં ફરી પાછી ખાંડ એડ કરી શકીએ છીએ. આ સ્ટેપ હું તમને બતાવવા માટે કરું છું. બાકી અડધો કપ ખાંડ છે એ પરફેક્ટ છે. આપણે જે આ મીઠાઈ બનાવીએ છીએ એના માટે કોઈ ચાસણી કરવાની જરૂર નથી આપણે. તો જો અહીંયા બાકીની જે બચેલી ખાંડ હતી એને પણ મેં એડ કરી દીધી અને એને પણ હું સરસ એવી મિક્સ કરી લઉં છું. તો ખાંડ એડ કરી એટલે ખાંડનું પાણી થશે. તો જે 20% જેટલું આપણું છીણ કાચું છે એને આપણે ફરીથી કવર કરી દઈએ અને જે ખાંડનું પાણી થયું છે એમાં આપણે કૂક થવા દઈએ. તો જો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો ખમણ છે એ સરસ એવું એકદમ સોફ્ટ થઈ ગયું છે. સાથે એમાં રહેલું દૂધ અને પાણી પણ શોષાઈ ગયું છે. પણ હજુ આપણે આને એક મીઠાઈનો શેપ આપવો છે તો કૂક કરવાનું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈએ અને આપણે એને સતત ફેરવતા રહી અને પેનનું તળિયું ન છોડવા લાગે ત્યાં સુધી થવા દઈએ. વધારે વાર હવે નથી લાગવાની આ મીઠાઈને થવામાં. તો જો અહીંયા થોડી વાર થઈ એટલે આપણું જે આ મીઠાઈવાળું જે મિશ્રણ છે હવે ઘટ થઈ ગયું છે. પેનનું તળિયું છે હલકું હલકું છોડવા લાગ્યું છે. તો એ સ્ટેજ ઉપર આપણે તળેલો ગુંદ છે એ એડ કરી દઈએ અને સાથે જ મેં અહીંયા મીઠાઈનો ટેસ્ટ વધારવા માટે અડધો કપ જેટલું જાડું નાળિયેરનું છીણ લીધેલું છે. તો અહીંયા જાડું નાળિયેરનું છીણ તમારી પાસે અવેલેબલ ન હોય તો એની જગ્યાએ તમે ઝીણો જે પાવડર આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ગુંદ અને જે નાળિયેરનું છીણ છે એને સરસ એવું બધી વસ્તુ સાથે મિક્સ કરી દઈએ અને મેં અહીંયા ગાજર અને દૂધી બંને લીધા છે. એની જગ્યાએ તમે કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો ગાજરનું પ્રમાણ વધારે અને દૂધીનું પ્રમાણ ઓછું એવી રીતે તમારી રીતે તમે એડજસ્ટ કરી શકો છો. હવે જોઈ શકો છો તમે આ જે આપણું મિશ્રણ છે એ ચમચા સાથે ફરવા લાગ્યું છે. આપણે જેમ ફેરવીએ છીએ એમ સરસ એવું ફરે છે. એનો મતલબ છે કે પરફેક્ટ એવું હવે આ જામી જશે. સરસ એવું મીઠાઈનો શેપ હોલ્ડ કરી લેશે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને જો તમને ઇલાયચીનો ટેસ્ટ પસંદ હોય તો થોડો ઇલાયચીનો પાવડર તમે એડ કરી શકો છો. હવે ઘરની કોઈ પણ પ્લેટ લઈ એને ઓઇલથી ગ્રીસ કરી લીધી અને એમાં આપણે બધું બેટર પલટાવી લીધું. ઉપરથી હું થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરું છું. તમે તમારી પસંદના કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે એને આવી રીતે સ્પેચ્યુલાની મદદથી સરસ એવું હલકું મિક્સ કરી આવી રીતે સેટ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એને સેટ કરીએ છીએ ત્યારે જ એ બિલકુલ સ્પેચ્યુલા ઉપર ચીપકતું નથી. હજુ તો ખૂબ ગરમ છે તો પણ સરસ એવું સેટ થવા લાગ્યું છે. અને જો જે આપણે બેસન એડ કર્યો એ હું તમને અત્યારે જણાવી દઉં કે બેસન છે એ આપણો મિલ્ક પાવડર કે માવો એડ નહીં કરવો પડે. એક માવાનું ટેક્સચર છે એ બેસનથી આવે છે. તો ઘરની વસ્તુથી જ આપણે અહીંયા એકદમ બજાર જેવી મીઠાઈ બનીને તૈયાર થઈ જશે. તો જો આપણે એને ઠંડુ કરી લીધું અને હવે હું તમને કટ કરીને પણ બતાવી દઉં તો જો બિલકુલ ચપ્પુમાં નહીં ચીપકે અને એકદમ સરસ એવા એના પીસીસ થઈને રેડી થઈ જશે. તો જોઈ શકો છો તમે એકદમ સરસ એવા પીસીસ આપણા બની ગયા છે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં તમને થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને આ દૂધી ગાજરની બરફીનો વિડીયો કેવો લાગ્યો. તો ચાલો મળશું હવે આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.